તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે તિલક હોળીથી તેઓએ ઉજવણીની શરૂઆત કરી દીધી છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મુખ્યમંત્રી તમામ ઉપસ્થિત છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે। તેઓ પણ કાર્યકર્તાઓની સાથે તિલક હોળી રમશે અને તમામ લોકોને પર્વની શુભકામના પાઠવશે। અત્યારે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તમામની વચ્ચે અત્યારે જે સીધા દ્રશ્યો છે, તમામની વચ્ચે તેઓ જઈ રહ્યા છે, લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે। દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે। સંવાદદાતા ગૌરવ વૈદ્ય ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે, સીએમ ઉપસ્થિત છે, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ? જી બિલકુલ યસ, કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જે આપણા જે ટીવીના સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર પણ છે, તેઓ ધૂળેટી મનાવવા પોતાના કાર્યકરો સાથે આવ્યા છે। જે દર વખતે અમિત શાહ કહેતા હોય છે કે ભાજપના કાર્યકરો મારા પરિવાર સમાન છે, એટલે પોતાના પરિવાર સાથે આ ધૂળેટીની ઉજવણી કરવા આવ્યા છે। રંગ અને ઉત્સવના આ તહેવારમાં બધા પોતાના પરિવાર સાથે તહેવાર મનાવતા હોય છે, ત્યારે અમિત શાહ પણ પોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના પરિવારો સાથે ધૂળેટી મનાવવા ખાસ આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે છે, જોડાયેલા છે અને ગાંધીનગર લોકસભા બેઠકના તેઓ પોતે ઉમેદવાર હોવાથી આ ઉજવણી પણ એમના માટે મહત્વની છે। કાર્યકરોમાં ઉત્સાહ જળવાઈ રહે, જ્યારે પોતાના નેતા પોતાની સાથે ઉજવણી કરવા આવતા હોય કોઈ તહેવારની, તો એ કાર્યકર્તાઓ માટે પણ એક અલગ ઉત્સાહનું વાતાવરણ બની રહે તેવું હોય છે। જંગી લીડથી અમિતભાઈને જીતાડવાનો સંકલ્પ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોએ કરેલો છે, ત્યારે અમિત શાહના અહીંયા આવવાથી એ ઉત્સાહમાં બમણો વધારો થશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સ્વાભાવિક રીતે ઉત્સાહિત છે, દેખાઈ રહ્યા છે। યસ જી બિલકુલ તેજસ, જોડાયેલા રહેજો, આપણી પાસેથી જાણકારી મેળવતા રહીશું। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે, જનતાના અભિવાદન ઝીલી અત્યારે તેઓ સ્ટેજ પર પહોંચ્યા છે, સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે, જેઓ તિલક હોળીથી રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કે જેઓ પોતાના પરિવાર એટલે કે કાર્યકર્તાઓની સાથે અત્યારે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને અબ કી બાર 400 પારનો જે ભારતીય જનતા પાર્ટીનો નારો છે તે માટે તેઓ જનતાની સાથે પણ અભિવાદન કરી રહ્યા છે, જનતાની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓને ઉત્સાહિત કરી રહ્યા છે। તો આ રંગોત્સવની ઉજવણી અત્યારે જ્યારે મહાનગરોમાં થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અત્યારે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે, કાર્યકર્તાઓ વિશેષ મહેનત કરે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે અને રંગો એકબીજાને લગાવી અને તિલક હોળીની શુભકામના પાઠવી રહ્યા છે, તિલક હોળી મનાવી રહ્યા છે અને રંગોત્સવની તમામ લોકોને શુભકામના પાઠવી રહ્યા છે। તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કે જેઓ પરિવાર भारतीय जनता पार्टी ना कार्यकर्ता परिवार साथ उजवणी कर रहा है। एक प्रकार से होली का त्यौहार असत्य पर सत्य की विजय का प्रतीक होता है। जब प्रहलाद को प्रभु ने बचा लिया अपने पिता से, तो उसके दूसरे दिन ये रंग की होली मनाई जाती है। और दूसरी प्रकार से ये समानता का भी त्योहार है। जब रंग चला लग जाता है सबको, ना कपड़े दिखाई पड़ते हैं, ना चेहरे दिखाई पड़ते हैं, ना अगड़ा पिछड़ा कुछ दिखाई पड़ते हैं, सब एक समान रंग में रंगे हुए दिखाई पड़ते हैं। और आज पूरा देश रंग और होली का त्योहार मना रहा है। मेरी अनंत अनंत शुभकामनाएं सभी देश के नागरिकों को है कि होली का यह त्योहार एक प्रकार से किसानों का भी त्योहार माना जाता है, तो इसकी अनेक अनेक शुभकामनाएं हैं। और हम सब के लिए, न केवल देश, दुनिया भर में फैले हुए राम भक्तों के लिए होली विशेष है, क्योंकि एक बहुत बहुत पुराना
लोकगीत है, होली खेले रघुवीरा, अवध में होली खेले रघुवीरा। और 500 साल के बाद, 500 साल के बाद आज अवध में रघुवीर होली खेल रहे हैं। ये हम सब के लिए बहुत आनंद का विषय है मित्रों। ये होली का त्योहार सभी के लिए खुशियां, समृद्धि, अच्छा स्वास्थ्य और जीवन में प्रगति लेकर आए, यही मेरी प्रभु से प्रार्थना है। आज ગાંધીનગર મત ક્ષેત્રના સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। તમે ચૂંટણીનું કામ બહુ સારી રીતે ઉપાડ્યું છે, પણ એટલું યાદ રાખજો કે ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે, તમારે વધારે દેખાવાનું છે। फिर एक बार सभी को बहुत बहुत शुभकामनाएं और मेरे साथ बोलिए जय श्री राम। भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। खूब खूब धन्यवाद। મયંક ભાઈએ બધાનો નાસ્તો રાખ્યો છે, બધા ચા નાસ્તો કરીને જજો। ખૂબ ખૂબ ધન્યવાદ।